શહેરોમાં આજે પેટ્રોલ ડીઝલ માટે લોકો લાઇનમાં ઊભા રહે છે, પરંતુ ગુજરાતમાં એક એવું ગામ પણ છે જ્યાં લોકો પીવાના પાણી માટે જીવનું જોખમ લઈને લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. આ દ્રશ્યો છે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના મોતી પલસણ ગામના બેરાસ્તા ફળિયાના. અહીં પાણી મેળવવું એટલે રોજિંદી જંગ સમાન બની ગયું છે. અંદાજે 1200 માણસોની વસ્તી ધરાવતા આ ફળિયામાં સરકારી 8 જેટલા કૂવા છે, પરંતુ ઉનાળાની શરૂઆત થતાં જ તમામ કૂવાઓ તળિયે બેસી જાય છે. પાણી માટે હવે મહિલાઓને 45 ફૂટ ઊંડા કૂવામાં ઉતરવું પડે છે. ક્યાંક લોખંડની સીડીનો સહારો, તો ક્યાંક માત્ર દોરી અને લોખંડની રોડ પકડીને જીવના જોખમે કૂવાના તળિયા સુધી પહોંચવું પડે છે. કૂવાના પથરાળા ખાડામાં ભેગું થયેલું થોડું ઘણું પાણી માટલામાં ભરીને ઉપર લાવવામાં આવે છે. એક એક બૂંદ માટે અહીં મહિલાઓ મોત સાથે સંઘર્ષ કરે છે. સવાલ એ છે કે આટલી કપરી સ્થિતિ છતાં તંત્રની આંખ કેમ નથી ખુલી રહી? શું માત્ર કાગળ પરની યોજનાઓથી ગામડાની તરસ બુઝાશે?